લાકડો ઉઘડીને પાછું આજ રાતી પાછું ભજનોમ જવાનું છે તે રે ભજન જે આજ ગાવું છે એ તૈયાર કર્યું છે મન તને કહી રે વાતોમાં સમજાવું રે પંકીડા મનવા એ જેન ગણ રે મારીને સમજાવો રે પંકીડા મનવા મન તને કહી રે વાતોમાં સમજાવું રે પંકીડા મનવા જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ ભગત જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ છમ ખરો બફોર લીધો છે ભગત શું કરે ગયો જામ હા હરીમો જો તો તમારે હા હરીમો તો કોમ માટે જાઓ અરે કોમ એટલે હું કેવું ગયો હું વાત કરું શ્યામ કોઈ ઝઘડો થયો તો ઝઘડો નહીં થયો મારો હાળો ફોન કરતો હતો મારો મોટો હાળો છે ને ફોન કરતો કે મેઠાજી જલ્દી આવો અરે આ પેલા પોરીને ડીજે ને બધું કર્યું જેમ હતો હોળી પર મારા હાળાના છોકરાનો જેમ હતો તે કરતા કરી દીધો અને હોળી પર જેમ અને ડીજે ને બધું રાખ્યું હવે જમીન મેલી હતી અને ગીરા વાત કરો છો યાર જમમાં તાણા જેમ ને આ ડીજેમાં તે ₹1,00,000 બધું મેલી હતું એ જમીનમાં મારા હાળાની ઈવાની એટલે તમારા હાડા જેમ કરે એટલે ₹1,00,000 જમીન ગીરા મેલી હતી ઓવા તે મેલી હતી ને તે પછી શોયથી પૈસા નતા લાવી એકતા તે મારા પણ પડે તા ₹1,00,000 તો હાલ લેવતા ને એ જમીન છૂટી કરાય શું કરે ભાઈ મારા ભાઈ કયો તમે પૈસા લે ઈવાને છૂટી કરાય તાણ જો મેઠા ભાઈ આ તમારા હાડાને હવે ખબર પડી અને એ જમીન તમે હોય ને તો છૂટી કરાવરાવો અને હોભળો ખાવા વાળો તો ખાઈને જતો રહ્યો નાસવા વાળો નાસીને જતો રહ્યો અને ગા વાળો ગઈને જતો રહ્યો અને ઘરમાં ખાડો ના પડે દેવું એ તો એ વખત પછી રોતા હતા તારે કે મેં ના કર્યો તા જેમ ને ડીજે તો સારું હતું મૂકો પછી પેલું કહેવાત નહીં કે રોડ્યા પછી ડાય પણ આવે પણ પછી શું કરવાનું કયો વાત સાચી હોય તમારી આપણા ગીધામાં જેટલું જોર હોય ને એટલો જ ખર્ચો કરાય જેમો તમારા ભાભી બોલ કરતી હતી કે પૈસા શું કરવાના કે તમે હાલતા નહીં મારા ભાઈને પછી શું કરવા હાલવા પડે પૈસા આપણા સારું છે ગામમાં છે જેમ થતા નહીં તે સારું છે ભાઈ નકર આ ખર્ચા કરો ખોટા ખર્ચા કરો તાણ પછી અરે યોડ તો હું આજ જોતો ને તે વાત ચાલતી હતી કે જેમ રાખવાનું ને ડીજે રાખવાનું મોકલે આ બધા હોકા ફાલતુ ખર્ચા કરો છો મારા ભાઈ પણ સમજાય ને કે હવે જેમ જાવ એટલે પાછી ઓળી આવશે ઓળી ને બધું ભેગું કુછ કે ભેગું પાછા લગે ને આવી જાય હાવ હું કરે ના આપડે તો ખોટા ખર્ચા બનશે કે તે સારું છો લે હળો હા તે બેહક તે આ તમારા ભાભીને કહું અમે તો ઢાળિયા મૂંગીએ છીએ પાછો ના સામે લાવરાવું ના મારાજી કહું છે ઘેર અરે તમને કોમ છે થોડો કોથી ભેગા દીડો અરે મન તને કહી રે વાતોમાં સમજાવું રે પંકીડા મનવા એ જય ગુરુ મહારાજ હે દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે અરે મારો દીકરો હા ચાલે પણ ગાવા તો દે મારા છોકરા અને પાછા વફળો તમે તો આહાત કરો છો લ્યો ઓ પપ્પાના ખોણા બેઠા તો આહાત કરી લ્યો આ તો મગ બેટા મારો તો તારું ગુલાબ કે તારું નવરું ગુલાબ બનું કપડો લાવવાનું હા નવરું ગુલાબ હા અરે આ તો આહાત કરા ચાલે હા મારો તો તારો નવરું ગુલાબ નહીં લાવો કે લાવો અરે બૂટ કપડો તો એનો બહુ શોખ કપડો નહીં લાવો ડીજે રાખો કે એનું હારું ડીજે જેમ કરવાનું નહીં ફરી નહીં ગયું તારું હાનું ફરી નહીં ગયું આ શેવડો મોટો છે ને હવે જેમ રાખવાનો તો પોરે મેં કીધું તું પરે કીધું તું કે જેમ રાખો છોકરાનો એના જે વારે કીધું તું મેં 3 વારેથી કહું છું તમને છોકરાનો જેમ રાખો અલ્યા પણ જેમ આપણે ના રાખો એ બંધ છે ગમો ના રાખો જેમ એ આપણે જેમ કરવો છે ને ડીજે હંગાત જેમ કરવો તો જો આ તારી માં જોજે આ જોજે એના ડીજે નાચવાનો બહુ શોખ છે તો નાચો ડીજે સમ એમ તો ના પાડ નહીં કરું એવો ના પાડતો તો રાખવાનું છે ડીજે રાખું છે તું નાચે ઓકે વિચાર તમારો નહીં રાખું બધો ડીજે નહીં નાચું તો અલ્યા શર્મા સાતો તમારું શું વિચાર છે એમ કે જો જેમ કરવાનો કે નહીં અલ્યા પણ તું યાર હોકા ખોટા ખર્ચા કરાવો છે મને હા નો ખોટો ખર્ચો એટલે જેમ જ નહીં કરવાનો છોકરાનો કહેવાનો મતલબ મારો એ છે કારો કોઈ જેણું કાલું નહીં જણું આ શોળો મોટો થયો વટ જેમ ના શોભા એમ કેવું તને એ જેણો તો તાણો મેં નતું કીધું જેમ કરવાનું તાણો તો અભડ્યું નહીં મારું પૈસાની સગવડ કરો ને ડીજે અંગા જેમ ગોઠવાડો સારું બાપા સારે કોનું દેવું કરું તે દેવું એક તો કરો પૈસા કોઈ નહીં હાલ તું એક તો લોહી પીવો છે મારું વાત કરો ભાને જો
હા તે કરું છું. જો ખેતરમાં ભાવ વાત કરો જો. અને હું તો રાખવાનું જ છે સારું બાપા જાઓ ને ના કોઈ ખબર જ નાસ્તો કરાય જા જા. એ રમવા જાવ તો હોય જ રમવા જાવ. રમવા જવું છે હા રમવા જવું છે હા જા આ વાત કહું ઓમો જો કોઈના તો ઝઘડો ના લાવતો હો કોઈ મારવાનું નહીં કીધું હો ને હા જો આ રમજો હો બેટા આ પાછો તો ફોન છે પાછો તા બૈરું એ લોહી પીજું ને આ શેવડો મોટો છોકરો થયો કે જેમ કરવો છે અને હંબુદી મગજ નહીં કેવું પડશે બાપા આ છૂટક મજૂરી મળે છે તે સારું છે ને કે આપણા વીઘો જમીન છે મને તો કોઈ પાકતું નહીં કે વીઘા શું થાય ડોહા કે વળી ટીણીઓ થોડી આ મજૂરી કરી લાવે મને ઘરે હેડી જાય છે આપણું ને કે આપણું અત્યારે શું થાય કે કોઈ થાય નહીં આપણે ભૂખે મરવું પડે શું થાય છે આ મજૂરી આટલો આવીએ છે તો ટેકો થાય ગયા છોકરાને બિચારાને એકલાને કેટલું કામ કરે ઘેર પેલી બાયડીને કે જે એ પેલા આપણા ટીણિયાના પહેલા ને આસવીને રાખવાના કહીએ પાછો પેલો ટોકો બાજુ ખુલ્લું છે તેમાં પાણીમાં પડી જાય તો તારે બધું નવું નાટક થાય ડોહા એ છે ને એને બહુ ધ્યાન રાખવા છે ઘેરે લીધે ને આમ પાછી થોડું બોલું પાછી હું બાયડીને એ વાળું વાળું બધું કોમ બતાવવાનું બધા નહીં બોલવાનો તાની બાયડીઓને આપણું ગરીબ ઘર છે એક તો નેટ કરીને ટીણિયાનું જો તો કહીને આપણે અવસર પાર પાડે છે અત્યારે તો ભરાવાળા ઘણા હોય છે ડોહા હું છો ઘેર રહું છું તે મારા એના જોડે કોઈ તો કહું છું એમ બાયડી આપણે થોડી હારી છે પણ તે તો આતાની બાયડીનો સ્વભાવ તમને ખબર જ છે ને કેવા હોય સહન ના કરીએ કે કોઈ સાચું કહીએ એટલે એવું એટલે આ ઠીનાભાઈ બાપજી આવો શું અડે આ ગામમાં જતો હતો હું આગળ બેઠું થોડા કોમ માટે આવ્યા શું કામ હતું એટલે મારો છોકરો તો હવે મોટો થઈ ગયો બરાબર લગભગ 3-4 વર્ષનો થયો છે ઓવા પણ આવા બૈરું પાછું કે છે રીહોણું છે કે ઓને જેમ કરવો પડશે તે આવું પૈસા નહીં તો બોલાય બંજી પાન જવું તે કોઈ થોડુંક 50,000 ટેકો કરવું પડે એના પૈસા નહીં હાલ તો રૂપિયો નહીં આ તમાકુના પેલા બે તમાકુ ભાગ્યા ને તાણું પૈસા પણ હાલ તો શું નહીં એટલે હું હાલું કે ના હોય તો ગમે તે ગમો ગમે તે સેટિંગ કરે પૈસાનું ના હોય તો થોડા ઘણા એટલે તું મારો ભાઈ બંધ છે હું તને કહું બીજા કને કહું કે ગમે તે કરીને લેવા પડે કોકના પાંચ ઉછીના મારા પાંચ તો નહીં ને કાલે રહું કે તું 50,000 રૂપિયા હાલ હું તને પાછા હાલ દઉં 50,000 બહુ 80 રૂપિયા હોય તો હાલ વાસા બધા શોષી લાવવા હાલ શું એટલા નહીં. તો થોડું જેમ થતો કે મારા પૈસા નહીં એક તો બૈરું રીહોણું છે કે જેમ કરો છોકરાને ના એ વાત સાચી છે હા જેમ તો કરવો જ પડે કે અને પણ ખાસો મોટો થઈ ગયો હવે ના કરે ચાલે પણ બૈરું સમજતું જ નહીં યાર મારો ના ના જેમ તો કરવો પડે અને સાલા ના કરી દઉં મોટો થઈ ગયો ન હતો ના ના કરવું પડે કુછ. હં હોવે એ તો પાછું વળી- મારા છોકરો નહીં ને કે હું મારે જેમ એવો ભટસી કરો કોકનો ફોન આવ્યો શું આ તો તારા પૈસા લાવવાના છે કે પાછું હા તે ફોન કરે છે બોલો શું પૈસા લાવવાના એ વાત સાચી છે નહીં ઉપાડવું જ નહીં હમ. હું એ વટસી જેમ કરો પાછું અને ગામમાં વટ પાડી નાખો ને એવો જ જેમ કરો એટલે પણ અત્યારે નાટક શું નીકળે બધું ડિઝાઇન બીજે બધું લાવવાનું બાબા કેટલો ખર્ચો થાય કે છે બીજે તો કરવું જ પડે ને એટલે બધું ના કરાય બધું કેમ ના કરાય? મોટા ખર્ચા ના કરો યાર હા તાન ખર્ચો વગર તો જીવન આપણે એકલા છોકરો હોય અને ખર્ચો ના કરીએ તો ગામમાં શું લાગે કે કોઈ છોકરો સજ ને એવું લાગે હા તો તું હાલ છું કે નહીં હાલતો કે પૂછીના ઉછીને પૈસા નહીં તો અને જો મારી વાતો પડે પાછી હમ. જેમ કરજે અને ખાવાનું પાછી સારી સારી આઈટમ રાખજે પાછો મોહન તારે એકલો ના રાખતો હોય દાળ ભાત આખો તારે જાણે જોઈએ તારે દાળ ભાત પૂરીઓ શાક અલે આ બટાકાનું શાક હું રાખો તો આમ રાખો કે પનીર ટીકા આમ એવી આઈટમો છે તારે એવી સબ્જીઓ હાઈ ફાઈ રાખીએ તો પબ્લિકને લાગે અલે ભાઈ કે બધું જેમ કર્યું બધું રાખીએ પણ પૈસા નહીં માં પણ યાર પૈસા ના હોય તો દેવું કરવું પડે આ તું એક તો આવતો નહીં શું દેવું કરવું પડે યાર ભાઈ બસ આવતો નહીં પૈસા મને યાર બીજે તો ફરિયાદ રાખજે પાછું ના હોય તો લાઈવ પ્રોગ્રામ કરજે આ તો 50,000 રૂપિયા હાલતું પૈસા નહીં વાત એક કોઈ બધું રખાવું છે ને કોઈ કઈ પૈસા નહીં તો મારો શોખ બીજા સેટિંગ કરવું પડે ગમે તે સેટિંગ પાડવું જ પડે તો પૈસા આપણે છોકરાને જેમ હોય તો પાછું સારું યાર હું જઉં ત્યાં હા. વોક કરતો જેમ આ
આપણે નાસવું છે ને ખાવું છે કે મોહનતા ને બોહનતા આપણે થોડું એમ કહેવાય કે ના કરાય દેવું કરશે તે કરશે આપણે હું લેવાય આપણે શું ભરવું છે દેવું થશે નહીં થશે મેળો ગમો આ ધંધો સારો ચાલે છે આપણો તો લગ્નની સિઝન આવે એટલે તો ભાઈ ધૂમ મચાવે છે આપણો ધંધો તો ગમે તે પણ મૂડી તો હોકી ના પાડે વેચ તો આવે છે કે બેઠું બેઠું શંકરભાઈ ઓ મેઠાભાઈ મજા કેમ બાઈક ઉપર ચડીને બેઠા છો? આ પેલા બાજુલા ગામમાંથી વેચમાં પૈસા લઈ ગયો તો કા હા, તે વ્યાજ આવી તે ગણતો હતો એવું ઓહ તમારા આવ્યું સારું નથી, તમે વ્યાજમાં પૈસા લો તો ત્યાં મારવું નહીં પૈસા વ્યાજ આવ્યા જાય. ઓ ભાઈ ધંધો સારો છે તે કરીએ છીએ બીજું શું તાણે અલ્યા ભાઈ શંકરભાઈ બધી વાત સાચી છે, પણ શું છે અમુક મોડો મજવાનું પછી મૂડી લઈ જાય ને એને જતું એ કરવાનું ને ઓછું વેચ લેવાનું પછી મારા ભાઈ હો કાં બાપડો ગરીબ મરી જાય. જોવા મેઠાભાઈ હું કોઈ ઘેર બોલાવા જતો નહીં ઈવન ગરજ હોય ઈવન કોમ હોય તો મારે પાણ આવ અને આ તો ભાઈ મારો ધંધો છે જેને ગરજ હોય એ લઈ જાય પૈસા હા મારે તો મૂડી એ આવે અને વ્યાજ આવે એટલે આ તો કોઈ બધા હરખા ના હોય મારા ભાઈ એટલે તો કીધું. પછી લેવા ના આવે ને હું કવા આવું વ્યાજવા પૈસા આ તો ભાઈ અમારો ધંધો છે જેને લેવા હોય એ આવે હા, કરો ને ભાઈ. તાણે અમે કહીએ છીએ કે ડીજે બીજે લાવો અને જમણવાળું ને બમણવાળું કરો લાઈવ પ્રોગ્રામ કરો અલ્યા ભાઈ શંકરભાઈ કોકને મજબૂરી હોય તો સમજવાની એમ કહું છું. એક સમય વ્યાજ નહીં લેવાનું શું હતો છે? ના મેળા હવે યાર એવું થોડું ચાલતું હવે વ્યાજ નહીં લેવાનું અમારે બીજા ધંધા આવું છું અમારે તો આ ધંધો એકલો જ છે તો કોકને મજબૂરીનો ફાયદો ના ઉઠાવાય ને. શેમ મજબૂરી તો કા લેવા આવતા હતા ને ના એ લેવા હા યાર જવા દે પાછા ઘેર જવા દે તો ઘેર જઈને પેલા ફોન કરું નિખિલ શું જેવું છું શું થયું? રમવા જો બા શું રમવા મોકલ્યું તી પાછું એ આ બાજુ છે. રમવા મોકલો તો પણ ધ્યાન રાખજો પેલો ટોકો ખુલ્લો છે આપણો બોસ. ના ના ટોકા બાજુ નહીં છે એ આ બાજુ છે પેલા છોકરો આવ્યો ને બીજો ઓહ. એટલે કોઈ ખવડે પીડે મોકલ્યું છે ઓ નાસ્તો કરાયો હા કોની લો અંશોજી ટીમને એ આયા તા ને બાજુ ખેતરમાં હા ખેતરમાં આયા તા ખેતરમાં તો શું આવ્યા માં હું કહેતી હતી શું કહેતી આપણો હોળીનો તહેવાર ના આવ્યો હા એ તો આવ્યો જ નતા તે કહું નિખિલનું થોડું વિચારતી હતી હું એમ કેમ આ નિહાવી કોણ કરે શકું ભણવા મૂકવો છે ના. સારું બેટા એ તો મૂકો ભણવાનું નહીં બા હા આ જેમ કરીએ કે ને જેમ હા કેટલો મોટો થઈ ગયો એ તો મોટો તો થઈ ગયો પણ મેં 2 વાર પહેલાંય તમને કીધું તો હતું કે એનો જેમ કરીએ એટલે તમે કહો સગવડ નહીં તો હું કરી દઈએ જેમ બેટા મહિના 4 વર્ષ થયો અને આપણા ગામમાં રિવાજ નહીં બનશે ખબર છે બનશે પણ એકલો જેમ નહીં જેમ અંગા ડીજે કરવાનું હા જેમ અંગા ડીજે રાખીએ ભાઈ મેં વાત કરી આપણા ગામમાં બનશે ને હું કા ખોટું આપણા અહીંથી પહેલ કાઢવી છે એમ કહું છું છોકરો મોટો થઈ જાય એનો મતલબ એવો કે જેમે નહીં કરવાનું હું કઈ નહીં કહું છું તમને 3 વર્ષથી કહું કે ભાઈ જેમ રાખો મારા પિયરમાં તો થાય છે જેમ પણ બેટા કોઈ હજુ સમજ ના સમજામ તો છોકરો 18 વર્ષનો થઈ જાય છોકરા પાસે રૂપિયો નહીં વાપરવાનો પણ આપણે હોય નહીં હોતું આ બધા રિવાજો જેમ મારા પિયરમાં થાય છે એટલે મારું એ રાખવું છે બેટા વાત બરોબર છે પણ આમાં આપણા પાસે હાલ પૈસા નહીં અને આ ખોટું શું કરો પેલું કરવું છે કે છોકરા પાસે તો ના કરે યાર છોકરા પાસે વાપરવા તમારા પાસે રૂપિયો નહીં હોય આમ ઘણા પૈસા વપરાય છે આમથી આમ તમે જેમ ના કરો હું તમારા પિયર જતી રહું પણ બેટા થોડું સમજો તો સારું આટલા વર્ષથી સમજુ જ છું કે હું કેવું છું દોહા હું તો થેલા ભરું તાર પછી પિયર જાઉં જેમ ના કરવો હોય તો બાયડી સમજ તો થોડું દોહા અભળે છે નેટ કરીને ટીનિયાનો લગ્ન કર્યો છે અને આ બાયડીની હાટ પકડી થતો જમ નહીં કરીએ ને તો આ જતી રહત આપણો કોકા ના થવા તો કરી દે ને બધી મનની મનમરી જે છે અને આ એકનું એક છોકરું છે ડોશી પૈસાની સગવડ અત્યારે શું છે કે કરીશું દોહા બે થોડી વધારે મજૂરી કરીશું કે 200 રૂપિયાની મજૂરી દઈને ઘર ચલાવીએ છીએ ને ડોશી યારું હવે ગમે તે કરીને આ બાયડીને હટ પકડી છે તે કરવું તો પડશે કરવું તો કોમ કર પડશે દોહા. ખાઈને પાછું ગોમમાં જાઉં છે ના હોય તો કોકને વાત કરું ઉસીના વાસીના હાલો તો
નકર પેલો વીઘો જમીન થઈ મેલી દઈએ અને આ બાયડી કોઈ ના કરશે તો આપણું તો ઘર બેળાઈ જાય. હવે અમે થોડો ખર્ચો વધારતા બીજું હું લાય ખાઈને ગમો તો હાથ ધોતા ઉનાળો આવ્યો એટલે ભાઈ સોયલો હોય તાણ જ મજા આવે. કાજવું તાનું રેવા લીડા તમને નહીં તો મળે. હા ભગત જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ મેઠા ભાઈ. આવો આવો ભગત આવો. અરે જાજો કવા તમાર ભાભી વાટ જોઈ રહ્યો. એ આવો આવો હા આવો. પગ ખાવાનું બની ગયું હેતમ જોતો પા કે છો ડોહાનું તો કે ઠેકવાનું જ નહીં. હવે આપણે જો ભાડે ચિકન બી આવી હવે ગયો. ઉંમર થઈ હવે હું હાય હાય કરવાનું તાણ. ભાઈ આપણે તો શું હાય હાય કરીએ છીએ. ભગવાન જાણજો જીવાળ તાર સુધી જીવવાનું પછી હરીના મારસ હવની વાટી જવાનું છે. ભગત તમે કહો તો એ વાત સાચી છે પણ અમુક તો મોડા ભગવાને સારું જીવન આલ્યું તો જીવતા નહીં આવડતું બોલો. હા ભાઈ એ તો બરાબર છે હવે. હા કોઈ મોણસને સંતોષ જ નહીં કોઈ વાતનો. દાખલા તરીકે કોઈ 25,000 કમાતો તો નહીં એવું થાય કે હું 50 ક્ષણ કમાઉં, 50 કમાતો કે લાખ ક્ષણ કમાઉં. આ મનને શાંતિ જ નહીં આ જીવનનું બોલો. સંતોષ રાખવો પડે બધામાં. સાચી વાત હો ભગત તમારી વાત સાચી છે પણ આપણા પેલા શંકરભાઈ આ શંકરભાઈની વાત કરતો હું તમને તાણે હવે વ્યાજવા પૈસા ફેવરે છે એ મેં 2 શબ્દ કીધા યાર આપણને તો જે લાગે નાખી ભગત કહેજો. હા હા બરાબર છે. મૂકો આ વ્યાજવા પૈસા ફેવરો છો ને તમે 10% પાછા ફેવરે છે હા તો તે મૂકો કોઈ એવો મંદો હોય ને તો વ્યાજ સમજવાનું. આવી મત શું છે મેઠા ભાઈ વાનો ધંધો છે એટલે એ તો હના મોન. અરે મોનતા નહીં મને જેમ તેમ બોલ્યા કે જો એ તો ઈવાનો પૈસા થવા જે જેવું કરશી એવું ભોગવશી. હું એ જ કહું છું તાણ કે મૂકો કોઈ ગરીબ હોય કોઈ એવું હોય તો જતું કરજો કે ના કી ભાઈ કે હું ના જતું કરું કે હું શું ઈવન ઘેર કહું છું કે તમે પૈસા લેવા આવો વ્યાજવા અને પાછા એ તો મોની વાત નહીં. મોનતા જ નતા તે પછી કહેવામાં કોઈ પેલું પથ્થર ઉપર પોણી હતું હા કોઈ વધારાની વાત કરીને અમુક તાણ ભાઈ તમે તમારું કરમ તમારું પોકાવાનું બીજું તો શું કહીએ આપણે. પડે એ જાય બસારો લેવા. સાચી વાત છે તાણ કોઈને હવા થાય તારે વ્યાજમાં પૈસા લેવાનું ના થાય ના થાય હા? ભગત ના થાય. પણ મોણસ ના સમજા શું કરવાનું મૂકો શંકરભાઈ કેટલું છે ભગત કેજો ઘણું વસાયું હા? છે એ વેજ લઈ લઈને ઘણું વસાયું છે. એક છોકરો છે તાણ લે કોમ કર હળા મૂક બે હા ચા મેલાવ તમે શું આવો છો મને તે દાડ તમે કહેતા હતા કે તમે આવતા નહીં પછી યાર. અલે આ તે દાડ તો મેં હમણાં બોલાવો છો ને તમે આવતા નહીં. બે હું ચા નું કરો હો ફટાફટ હેડો. વાહ, વાહ. થોડી ઉતાવળ કરજો. કાળું હા તો કરવા તારે 3,000 વળી શું જરૂર પડી? મારા આપણો બાઇક નહીં લાવ્યો હું હા એને હપ્તો હાળો ભરવો હતો. પૈસા તો આલું પણ મહિના વ્યાજ થશે પાછું ખબર છે ને? હા એ તો હાલ્યો વ્યાજ કાપીને આલું 300 રૂપિયા મહિના વ્યાજ તો 2700 રૂપિયા આલું. તો પેલા વખત લઈ લેજો ભેગું વ્યાજમાં. ના 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 મેળ આવે ભાઈ લે મારા 2700 પૈસા રૂપિયા. એ તું ગમે ત્યાંથી સેટિંગ કરી દેજે. ફરિયા લેવો તો અરે ભાઈ લઈ જા ને અને મહિના ભૂલના પાછો 2700 રૂપિયા. ઓ કેવું ભાઈ મજા બે બોલો શેમ આયા? શું કોમ હતું મારે? શું કોમ પડ્યું વળી? મારે પૈસા જોતા છે. તો અમાર વળી શું જરૂર પડી પૈસાની? શું કોમ? એવું કેટલા જોઉં છું રે? બધાને લાખ રૂપિયા જોવું છે. ઓહો લાખ રૂપિયા? એટલી બધી કિંમત તો પણ હાટા કોમ તમારે કોક મેળવું પડશે કે? એવું ગીરવી તો મેળવું પડે કે એમનામ તો હું યાર છે તાલું લાખ રૂપિયા. હું સારું જો મારા પાસે દાગીના તો છે ને. ગમે તે દાગીના ના હોય તો જમીન મેલો કોક તો મેળવું પડે ને. બોલો હું મેળશો? મારા વીઘો જમીન છે. હા બરોબર ચાલ છે વીઘો જમીન હેડો. જમીન મેં ખૂબ પછતા. શું હતો નહીં લાખ રૂપિયા મળી જાય તમને બરોબર. પણ એક વાતની ચોખવટ જાણે હું આવું ને તમારી જમીન મારા પાસે આવીને ગીરવી અને પછી તમારા પાસે લાખ રૂપિયા આવે ને પછી મારું વાવેતર પટી જાય પછી હું હાલે હો. મારું વાવેતર ઊભું હોય ને તમે તો લાખ રૂપિયા લઈને આલો તો મારે તો વાયેલું બધું માથે ના પડે. જાઓ શંકરબા હું જાઉં. હા જા ભાઈ હા એ તો આપણે તમે વરહ કહેતા હોય તો વરહ કરીએ નકર પછી આલે પૈસે છૂટું રાખતા હોય તેમ કરો હા ટીમ રાખો ટીમ બરોબર. તમારે જેમ સગવડ હોય એમ ભાઈ. તમે કહો એમ કરું હું તો. હા તો બેહો તાર હું પૈસા લેતા હું. હા તો કશો વાંધો નહીં. વીઘો જમીન તાણ છોકરાને બાયડી મોનતી નહીં તો પછી કોક કહીને કરવું તો પડશે કે સારું બાયડી જતી રહે તમને મારતો
જો તો કઈ ઘર ઊભું કરશો ઘર ભેળાઈ જાય. એટલે ભગત હવે ચા પી રહ્યા કે હવે હું જાઉં. એ હોક કહું છું એટલે તમારા ભાભી બૂમા પાડશી હા તાણ. આ તે જવું જ લા, આટલો કાઢ્યો એ કાળો લે રકીબી ને બધું લઈ જાય કેટલી ને લે લે બેહો મેઠા ભાઈ હા. બેહો તાનો. બે હોક હોવે બેટા કાળો શું કર્યું લે પેલા બાઇક નો હપ્તો ભરવાનું એ તો પેલો આ શંકુબા નહીં હા જો છોકરોમાં ભાઈબંધ હતી પાણી લાવ્યો. એટલે પછી ટાઈમ સર હાલી દેજો ને બાઇક ના હપ્તા ભરો વગર બાઇક લાવે છે નવું આ તે હારું કહું ખોટું પણ હપ્તા ભરવા પડે કે હરખી રીતિ તાય બરાબર તને કર હમણાં પાછું ખેસાઈ જાય વાતો ખોટી તો ગમમાં વાતો થાય એ વાત થાય. તાણે જો છોકરોમાં ભાઈબંધ હતી પાણી લાવ્યો. આજે ટાઈમ છે નહીં હાલ દેજો હા એ તો હાલ. હું કીધા લેતો ચાલે અને બાપા પેલા શેહુબા નહીં હા હું શંકરબાન ઘેર જતો ને હા તો કોઈક લાખ રૂપિયા લેવા આવ્યા હતા. હા લાખ રૂપિયા કોઈક લેવા જીવન શું જરૂર શેહુ ભાઈ યાદ હોય શેહુબા નહીં નો જરૂર પડી લે એ તો કહું છું આ છોકરો કે કોઈ દવાખાનું આવ્યું હા કોઈ કીધું તે તું વાપરી નતું આખી વાત નથી વાપરી એ આખી વાત નહીં પડી પણ શંકરબા તો એમ કહેતા હતા કે પેલી જમીન નહીં હા એ રે મેકીને લઈ જતું તાર હું વાત કરું છું. એટલું આપણી હું તો પણ આવતો રહ્યો. એટલે આ પણ ભગત ઈ ઓન પણ તો શેવભાઈ પામાં તો વીઘો જ જમીન છે હા વીઘો જમી મેલ તો એ તો હમુરદા પાલી જાય. એક તો અઠવાડિયામાં તો દાડિયા મજૂરી જ હોય છે. હું એ તો કહું છું કે આ શેવુભાઈ ને હું થયું તે જમીન મેળવાના વારા આયા રૂપિયા લેવાના વારા કોઈ આયા જેવું થઈ ગયું ને હા હા તો કોમ કરી અને લઈ લીધા પાછા હા લઈ લીધા લઈ લીધા તાણ લે લે જાય તો ભગત એક કામ કરો છો ઘેર પસું છો આ શેવુભાઈને શેમ પૈસા લીધા છે ને હાના કારણે લીધા છે શું તકલીફ પડી એ પૂછો નગર બાપડો ગરીબ તો સહ આપણે હમુર તો ગરીબ થઈ જાય ના જમીન મેલ છે ને તો જહાશો શો પછી આ ખાવા પીવાનું બધું શોધી લાવશે દોણા શોધી લાવશે વાત સાચી છે. હા લે હળો આવ બે શબ્દ આપણે કહીએ હળો લે હટજો હટજો પડે કા તાણે લે પાવ અરે જમીન મેલે ને પછી જો બેકાર થવું છે તમારે કે લે હળો એવી શું તકલીફ પડી છે તે જમીન મેલો છો રાજે કહું હું કાઈ બે છે રાજે લેડો ભગત પીલે ભાઈનો બધો કેટલા રહેતા તમે અને હું જોતો પૈસા લેવા તે પછી કોઈ મેળ પડે નહીં પૈસામાં બદલ્યા પણ જોતો ખેતરમાં જવાનું નતું કીધું ભાના વાત કરવાનું જ્યાં તો નતા તમે ખેતરમાં એ તો મને તો જો પૈસા લેજો ડાયરેક્ટ કોઈ બદલ્યા પણ જોતો પૂછી ના લેવા મળે એ કેમ આપણા જોડે સીધ નહીં શું કહેવું એ કામ કરજો રવા દે ને કોઈ કરવું નહીં રવા હું દેવાનું હોય જેમ કરવાનો જ છે આ વખતે તો અને પણ નહીં પૈસાનું કા તું રોજ જેવું છે કે પૈસાની સગવડ તો કદી ના થાય એટલે છોકરો 18 વર્ષનો થાય પછી લગ્ન ને જેમ બે હંગાત કરીશું અને પણ તું સમજ કે હવે તો કોઈ જ્યાં વગર ના આપણે ઊંધા પડી જઈએ તો બધું પબ્લિક તો વાતો કરે ચાર દાડા વાતો કરે પછી ભૂલી જાય ભાનમી એ વાત કરીએ જેમ નહીં શું જેમ કરવો નિખિલ નહીં એટલું કરવાનું તે ભા જ્યાં પૈસા લેવા સમજતી નહીં એમાં આપણે કોઈ દોડા દોડા કરો કોઈ સમજવું નહીં 3 વર્ષથી સમજ જ છીએ બધું જો ખાવું હોય તો ખાઈ લેડો બધું સમજ જ કરવાનું ખુશી લે પાણી મણી લાવો નહીં પાણી પીવું આ પૈસા મૂકો હળે લઈને આયા પૈસા લાખ રૂપિયા છે તે છેલ્લા ટકા લાયા ટકે નહીં લાવ્યો પેલું ડગલું મેળ્યું બાપા શું જઈને આવ્યા તમે શંકરભાઈ પાસે ગયો તો સમ આ પૈસા લાવ્યા પૈસા લેવા હાલજી. જાય ગણી લેજે અને મૂકી દે ઠીકોણે લાખ રૂપિયા છે એટલે ઉસી ના લેવું જમીન મેં લેવી ગો હતી હું બોલે જમીન મેં લેવી ગો આ તમારે જમીન શું મેકવાની આવે છે એ જમીન પૈસા લાવવાના રહે બેટા તારી બધી વાત સાચી છે પણ બાયડી આ તાર તારા બાયડીનું બહુ- કકડાટ કેટલું હતું જોયું તું એ હટ પકડીને બેઠી હતી તે માનતી નથી કે મારા છોકરાને જમ કરવો પડશે પણ બાપા એ તો આપણે એટલો વીઘો હતો એ તો હમણાં કહેવાય એ મય આપણે ગળી ખાતા તો મય તમે મેકી દીધું તો હવે પેલા શું કરવાનું કહેજો ફરી હઈને જવાનું કહેતી હતી કોઈ આ ના કરે તો ઘર નીકળી જાય અરે મું જેમ ના થાય ચાલે પણ આવું ખોટું જમીનો નામ એકોય પાછું વાત કરો છો તમે જો તો કરીને તારા વિવાહ પાર પાડ્યા છે ને
બાયડી જતી રહે તો ઘર ભેળાઈ જાય પછી કોણ પેલું થાય કે એને હું ઘણું સમજાવું છું સમજતી જ નહીં સમજું જ્યાં વગર શું ભાઈ દેવુભાઈ ભાભી તબિયત તો હારી છે કે હો હા લા કોની લાગી ઉભાર ખાટલો હા એના પકડ લે હું પકડું લ્યો લાવો એવું હું વાંધો નહીં. જાણ કોમ કરો કોણ છે તબિયત કોની બગડી તબિયત ઘરમાં તાને હા તબિયત કોની બગડી પકડ દે તમે બીમાર પડ્યા છો તમે કાઢ ઈયો પડ્યો કે બાકીને બીમાર પડે કોઈ ના બીમાર તો કોઈ નહીં પડી હે બીમાર તો કોઈ નહીં પડી મજૂરી જઈએ છીએ આ તમાકુમાં પેલા કચરાભાઈની પીલા ભાગવા જતા જઈએ અમારો આપણે કે આવું થયું છે એટલે અમે તો દોડતા ને દોડતા આયા ખબર કાઢતા આવીએ બે જણા હા બેઠા હતા જવાન ઘેર ના બીમાર કોઈ નહીં હા? બીમાર પડ્યા નહીં તો કોઈ તકલીફ છે ઘરમાં કોઈ સામાજિક તકલીફ છે કોઈ હા ના તો તણા વસી આવો લાખ રૂપિયા લાયા છો તમે ઓકે હોમ નામ વસી બેહો હા આ લાખ રૂપિયા તમે લાયા છો અમને સમાચાર મળે છે એમ લીધા હતા ને તમે એ તો થોડું કોમ હતું હા થોડું કોમ હતું કોમનું નામ તો હા કે ભાઈ ઓમનું નામ તો હોવું જોઈએ કે અને આટલું બધું તમે લાખ રૂપિયા દેવું કર્યું હવે તમે મજૂરી કરો છૂટક મજૂરી અને તમારા પાસે જમીન વીકો તો તમે ભરી શકો છે રીતે ભરી શકશો એમ કહું છું તમારે કોઈ દેવું વધી ગયું કે તમારે પછી મને તો એવું જ લાગે છે કે તમારા ઘરમાં દવાખાનું જ આવી ગયેલું છે બેઠા અને એવું થોડું એવું તો મન કેવું હતું ભગત ને ચિંતા ઉભા કરો છો તાણે બસ ખરા આ મારા બાપાએ ના કરવાનું કામ કરીને બેઠા છે બોલો કેમ આ મારા એક તો બાયડી છે ને તે હટ પકડી છે અમુરી હટ મેકતી નહીં આ મારો છોકરો થઈ 3-4 વર્ષનો થયો કે હવે તારે તો પેલો ભાઈ હું નામ છોકરોનો નિખેલો હોય તે વખત ખરા તે કે મારે જેમ કરો છે એટલા વર્ષનો થયો બોલતો કે મારે જેમ કરવો છે દર વર્ષે જ રિહાય છે કે ના જેમ કરો પણ મારા છોકરાને એક ના એક છોકરો થઈ અને તે મારા બાપાએ આ પેલા શંકર બાબાથી લાખ રૂપિયા લઈ આવ્યા અને જમીન મેકી હા જમીન મેકી અમારી વીઘો છે મોય હું વાત કરો છો ભલા માણસ શંકર પણ જમીન મેળવી લાખ રૂપિયા લાવે એમ અને આ જેમ કરવા માટે જેમ કરવા માટે ટીની આમ બાયડી હટ પકડીને બેઠી હતી કે ભાઈ જમ ના કરો તો હું તો રીહાઈ જતો રહું માર પિયર ઘર પાકે એ શું દે બોલા બાબી બોલા ગરમન બોલા હા બેહો ભાઈ બોલા 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 આવી હટો લઈને બેહવાનું છે અને તમને ખબર છે જાય પણ નહીં હમતી પછી સારું ઘરે કીધું દેવું તો દેવું તાણ એટલે ઘર પલવી દેવાનું સાંભળતું આ સાપરામાં આવી જાવ નથી ભાઈ બેહો ઓ બેટા તું કહો કે તમે હોળીના તહેવારમાં કહો કે જેમ કરો છો અને બધું ડીજે કરો છો ને આશી વાત છે તમારા છોકરાને ઓવા નિખિલ કરે ને જેમ એટલે હું કરી દઈએ ને એવું છે પાસે ડીજેલું હશે એટલે પૈસા તમારા પાસે વધારે છે એટલે તમે તો ડીજે કરો ને જેમ કરો ને બધું કરો શું કેવું પૈસા જ ના હોય બા પૈસા તો કદી સગવડ ના થાય પણ કરવું જ પડે કોક આગુ પાછું કરી હું તો શું કહું છું આખું ગોમ કરો અને લાઈ ડીજે કરો ને સારા કલાકાર બોલાવો તો 3 લાખ વાળા આવતા હોય ને 5 લાખ વાળા ભાઈ તો સારું રા હા પણ આવું જેનું ડીજે કરો ને આવડો અવસર કરો એ ચાલતું હા પણ એના ઇસ્યુ એટલે વિચારીશું તો બધું હાલ તો જાણું રાખીએ તો પહેણાવો છે એ વખત વિચારો તો તારું કોઈ ખોટા ખર્ચા કરો છો તાણે હા આ તારા હારાને પહાણ તું વેચવા પૈસા મગાવે છે અને જમીન મેં લાવશે ચાલે છે કાળી મજૂરી કરે છે હા એ વીકો જમીન છે એ તમે મેલો છો અને આ ડીજે ને જેમ કરો છો ચાલે એટલે અમૂર્તું પછી ગરીબ થઈ જવું તમારે અમૂર્તું ઘર બહાર થવું છે જમી મેલી એટલે ગરીબ હમુદા થાકી જામજી લેવાનું સમજાય પણ નહીં હમતી પછી તાણ. ઘણો મેં એ કીધું મારા બાપાએ કીધું પણ નહીં મતું અમાર તો જો આમ કાઢે એટલા કાઢવાના નહીં દાણા બરોબર અમે આજે છીએ ને કાલે મરી જવું ઈઓને છૂટું કરવા છે એ તને ઈઓને પછી અરે કદી જિંદગીમાં નહીં કરી એક અને અમે મહેનત કરીશું એવી તો એ કરી નહીં હતી આ નુકસાને જો આવ્યું ઘરમાં જ આવ્યું કે તાણે ખાટો જો પડ્યો ઓ ઘરમાં જ બેટા પડ્યો જો ખાવા વાળો નાસવા વાળો મોજ કરવા વાળો કરી જતો રહે ને તમારા ઘેર બરબાદી આવી જાય કાઢો આપણા ઘેર જ પડે તાણે ના પડ્યો
એટલે વિચારો એ છોકરાને છે ને એ નિકેલનું આવામાં ખોટા ખર્ચા કરશો ને ના કરતી એ 3 વનનો 4 વનનો 5 વનનો તે ભણાવો ને એમાં ખર્ચો કરો હા એમાં લાખના 2 લાખ કરો પણ આ ખોટા ખર્ચા કરશો ને નકર હાલ નહીં ખબર પડે પછી અમૂળ તો પછતા હોવ એમાં મેં સાહેબ આપણે જમીન વેચીએ તો એ સારા ભણવામાં તાણે એમાં ઉજી નીકળો ઉજી નીકળવો ભણવામાં આમાં ઉજી નીકળો કશું ના આવું ને આખરે બેટા કે અત્યારે જમી વગરના થઈ ગયા તો છોકરાનું હગું કરતા કોઈ પીછા એ તો કહું છું એવું છો વિચારીશું કરજે. એટલે જો આ તો અમે તને કીધું પછી તારો વિચાર અને કાલ ઉઠીને પછતો જ પછી અમારા પાસે કોઈ કહેવા ના આવતી વાહ હમો કે ગોમમાં હા અમે તો જે જોઈએ છીએ કહીએ છીએ તને હા તે રહેવા દો તાણ જેમનું. રહેવા નહીં તારા મનનો વાત કર હરખી રીતે તારું મન રાજી હોય તો હા નકર એમ ના કહેતી કે આ 2 જણા આયા ને અમારા જેમ કે ડીજે ના કરવા દીધું કાલ ઉઠીને અમે 2 જતા રહીએ ને તું તો ઘરમાં આવડું પગલું પર તાણે તો પછી આવીને આવી તું ધમકી વાલે છે કે હું તો નાહી ગયો જેમ નહીં કરો ને ડીજે નહીં કરો તો આ તો તું કરીશ આ તો બધા એક પછી ઓર જમીન મૂકીને તો ના કરાય જેમ. તો પછી આ તને આટલી બુદ્ધિ છે તો હું કા તને આવું પગલું ભરાવરાવીશ તારા હારાનું ને તારા આહુ પહાડ સારું નહીં. પૈસા પાછા લેવો પાછા. આવું છે ભાઈ મારી વાતો બોલો આ પૂછજે હરખું અમારે મારા આ ટીના પૂછી લે પછી કાલ શેડે બધો નાટક આ તો અમારો અમુક બોલી અને તમારા ઘરમાં મારા બધા પાસે કોણ હતી આ ગાડી કતારની બાયડી આપણને અમુક બોલે સારું આવા તો નહીં રાજે ખુશી કી છે કે રીસ સળાઈ કી છે ના ના રાજી ખુશી કહું. હવે પા તું ઘરમાં રીસ સળાઈ ના જેવું લાગ્યું એટલે તમે પાછી બોલાવી ના ના પૈસા પાછા લેવાય તો પછી ભણાવીશું એમાં ખર્ચો કરીશું કોઈ જેમ કરવો નહીં. બરોબર તું રાજી હોય તું અને આવું સમજો તો વળી સૌથી સારું કયો હા. આવો તો બહેરો દરેક ના ઘરે સમજવું હોય ને તો બધાનો ઘર સારો તરું ઓ બેટા ફાલતુ ખર્ચા ના કરો અત્યારે સમય ખરાબ છે અત્યારે રૂપિયો કમાવો ને એ બહુ પેલી એ છે કઠણની વાત છે અને ખાવા તો ખાઈને નાહી જાઓ અને ખાવા બેસે તો ક્યાં મેઠું શું છે મરચું શું છે એવી ખોમી કાઢે કરોડો રૂપિયાનો તમે પ્રસંગ કરજો ને પણ જો કોક તો ખોમી તમારે નીકળે છે જ અને 2 દાડા ભૂલી જાય તમારા વિશે એટલે છે ને આ તો કીધું તમને હાલ લેવા પૈસા પાછા તારા હાલ. હાલ દે પા. હા, અરે બાપ. જોશે હું હાલ લે હો બે અહીંયા એટલા કાઢો વાહ શું કીધું એટલે આજે દાડો નહીં તો પાછો વ્યાજ કાઢી જઈએ તો સામે કોઈ રહો દેવું. એ તો ખતરનાક માણસ છે બાજુ હોશે કીધું ના જમીન પર લાવીને વેદ નહીં ગમે ના હો હોશે કીધું ભેગા થઈ હા કશું કઈ વાંધો હોશ આજ લેવું હોશ એવું જ ન હોય આવજો ને ભગુ ભગત આ મિત્રો મિત્રો આવું છે જો ખોટા મોચ્છો કરાય નહીં આપણને એટલી ખબર પડે છે સમજ્યા અને બિનજરૂરી ખર્ચા કરવાના જ નહીં આ જેમ વગર ડીજે હોય બરોબર છે આપણી જેવી શક્તિ એવી ભક્તિ હોય એવું કેવું બરાબર છોકરાને જાણપણમાં જમ કરીએ કે એટલે લગ્ન કરીએ એટલો ખર્ચો થઈ જાય થાય ખાલી જોન ના લઈએ એટલું ફરક રહે બસ છોકરાને આપણે 2 વખત પરણાવવાનું એના કરતી ભણાવવામાં હું તો કહું છું લાખના 2 લાખ ખર્ચો કરજો હા બરોબર છે પણ આવા ફાલતુ ખર્ચા કરવાના નહીં અને મારો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતા જય માતા